ऊपर नहीं करना है। श्वास भरते हुए ऊपर, श्वास छोड़ते हुए लेफ्ट साइड, श्वास भरते हुए सीधा, और एक बार श्वास छोड़ते हुए राइट साइड, श्वास भरते हुए सीधा, श्वास छोड़ते हुए लेफ्ट साइड, रिलैक्स। तीसरा अभ्यास, दाएं और बाएं, श्वास छोड़ते हुए राइट साइड, गर्दन को घुमाएंगे, कंधा और ठोड़ी एक लाइन में आ जाए ऐसा प्रयत्न करो। श्वास भरते हुए सीधा, लेफ्ट साइड, सीधा, राइट साइड, सीधा, लेफ्ट साइड, सीधा, रिलैक्स। अब गर्दन को गोल गोल घुमाएंगे, 2 बार क्लॉकवाइज और 2 बार एंटी क्लॉकवाइज। श्वास छोड़ते हुए दाढ़ी कंठकुक को लगाओ, चिन टू चेस्ट। श्वास भरते हुए राइट साइड से ऊपर लेके जाओ और लेफ्ट साइड से नीचे। एक श्वास के साथ बड़ा राउंड, श्वास भरते हुए ऊपर, श्वास छोड़ते हुए नीचे। 2 उल्टा, श्वास भरते हुए ऊपर और श्वास छोड़ते हुए। 1 श्वास भरते हुए ऊपर और श्वास छोड़ते हुए। 2 खूब सरस। आज एक भारतवासी तरीके गौरव साथे कही शकाय कि आज समग्र विश्व 12मो योग दिवस उजवी रह्યું છે। 21મી જૂન એને આપણે હંમેશા યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિને કારણે સમગ્ર વિશ્વએ આ યોગનું મહત્ત્વ સમજાયું અને 21મી જૂનના દિવસને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે ઉજવવાનું નક્કી થયું અને એના પરિણામ સ્વરૂપ આજના દિને દેશની સાથે સાથે સમગ્ર દુનિયામાં પણ આવા પ્રકારના યોગના જે કંઈ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ આવતીકાલની સ્વસ્થ પેઢી, સ્વસ્થ માત્ર શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ સ્વચ્છ પેઢીના વિકાસ માટે એ મહત્ત્વની બની રહેશે। યોગાનું યોગ આજે નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ષે શાસનના પ્રધાનમંત્રી તરીકે પણ 12 વર્ષ પૂરા થાય છે અને વિશ્વ જ્યારે 12મો યોગ દિવસ ઉજવી રહ્યું છે, સમગ્ર દેશની સાથે સમગ્ર રાજ્ય પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં અને આજે કચ્છમાં પણ ભુજ મુકામે ભુજિયાની તળેટીમાં સ્મૃતિવનના ખૂબ સરસ મજાના પ્રાકૃતિક રમણીય સ્થળે જ્યારે આ કાર્યક્રમનું સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું અને ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્વક ભુજની અને આસપાસની જનતાએ જે રીતે ભાગ લીધો છે એ જોતા લાગે છે કે દુનિયામાં, જગતની સાથે સાથે દેશમાં અને ગુજરાતની સાથે કચ્છમાં પણ યોગનું મહત્ત્વ સમજાયું છે। લોકો ખૂબ ગંભીરતાપૂર્વક આ કામમાં, આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે। આગેવાનો તરીકે પણ તાલુકા પંચાયતના અધ્યક્ષા, અમારા જિલ્લાના સંગઠનના મહામંત્રી આદરણીય હિતેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા। સમગ્ર વહીવટી તંત્રે પણ ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા અને આયોજન કરી અને મીડિયાના મિત્રોએ પણ વહેલી સવારે આવીને આ સમગ્ર કાર્યક્રમને લોકો સમક્ષ મૂકવાનું જે સુંદર મજાનું કામ કર્યું છે એમને, એમના માટે પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું અને આવતીકાલના સ્વસ્થ ભારતના નિર્માણની શુભેચ્છાઓ આપું છું। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે સ્મૃતિવન ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું। ભુજની યોગ પ્રિય જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગનો આનંદ લીધો। આજના દિવસે એક સંદેશ કહેવા માંગીશ, योग करो, निरोगी रहो। थैंक यू। मेरा नाम सालू कुमारी है, मैं भुज से हूँ। आज मैं स्मृति बनाई हूँ योगा करने के लिए। आज इंटरनेशनल योगा डे है, आप लोग को पता है। मैं यही बोलूँगी कि हर किसी को योग करना चाहिए। योग से हमारे मन को शांति मिलती है, हमारे शरीर स्फूर्ति होती है। हम सभी नागरिकों से अनुरोध करते हैं कि कृपया वो हर रोज़ कम से कम 25 मिनट 20 मिनट जितना हो सके उनको योग करना चाहिए। धन्यवाद।